બપોરના 12 વાગે રેડી થઈને આપણે પહોંચી ગયા તો પાછા જુલિયાનામાં. આપણે આવ્યા લોકો સાઈડ થઈ ગઈ એટલે આપણને પ્રધાનમંત્રી જેવી ફિલિંગ આવી. આપણે પહેલી તો પિંક કલરના વાવા. જિંદગીમાં પહેલી વાર આપણે 10-12 કિલો મેકઅપ લગાવતા હતા. ऐसे कुछ ज्यादा नहीं हो गया ये? ઓ આઈ એમ સો બ્યુટીફુલ. આપણે 2-3 કિલો વિડિયો લઈ લીધા. વેલકમ ટુ જુલિયાના. આપણે કરતા હતા કેટવોક. ટ્રાન્ઝિશન વાળી રીલ બનાવવા માટે આપણે ઉડાડતા હતા દુપટ્ટો. ફર્સ્ટ ટ્રાય, સેકન્ડ ટ્રાય, ફાઇનલ થર્ડ ટ્રાયમાં સક્સેસ. ડ્રેસનો કલર થઈ ગયો ચેન્જ. નવા કલરમાં લઈ લીધા આપણે 2-4 કિલો વિડિયો. દુપટ્ટાથી આપણે કરતા હતા ટ્રાન્ઝિશન. પહેલી ટ્રાયમાં મજા ન આવી એટલે આપણે કરી લીધી બીજી ટ્રાય. જાદુ થયું ત્યાં ડ્રેસનો કલર થઈ ગયો ચેન્જ. આવી ગયો આપણો ફેવરિટ પર્પલ કલર. દીસુ આપણા માટે બનાવતી હતી છાસ. પી લીધી આપણે 10 લીટર છાસ. ऐसे कुछ ज्यादा नहीं हो गया ये? તો છાસ પીવામાં દીસુ કેમ બાકી રહી જાય? આપણે ટ્રાય કરી લીધી બ્લેઝર વાળી પ્લાઝો પેર. આપણે લીધામાં ફોટા. આપણે ટ્રાય કરી લીધી બીજી પેન્ટ પેર. આ પેર જોઈને આપણને લેલા મધનું મૂવી યાદ આવી ગયું. इतने तेजस्वी लोग हैं हमारे पास। આપણે ટ્રાય કરી લીધી આપણી ફેવરિટ કુર્તી. તે આપણને લાગી ગઈ જોરદાર ભૂખ. વેફરની સ્પોન્સર હતી દીસુ. વેફર ખાઈને આપણામાં આવી ગઈ જાજી બધી એનર્જી. क्या करूं मैं पक गया हूं क्या करूं क्या અહીંયા ચાલતું તું મોટા પાયે ગેમિંગ. उठा ले रे देवा। જાજુ બધું શૂટ કરીને આપણે થાકી ગયા હતા એટલે આપણી કિંમતી જોલી ઉઠાવીને આપણે જઈ ઘરે. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.